સુરત શહેરમાં કોરોનાને લઈને હાલ પોઝિટિવ આંકડાની સાથે સાથે મૃતાંક આંક પણ ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે। તે મૃતદેહોની અંતિમ ક્રિયા ઝડપથી થાય તે માટે લાકડાની સાથે શેરડીના બગાસનો પણ ઉપયોગ શરૂ કરાયો છે ને તેના માટે સુગર ફેક્ટરીઓ દ્વારા વિનામૂલ્યે સ્મશાનોને હાલ બગાસ આપવામાં આવી રહ્યું છે। સુરતમાં કોરોના સંક્રમણના બીજા તબક્કામાં મોતના આંકડામાં ધરખમ વધારો થયો છે। સ્મશાનમાં ગેસ ભઠ્ઠીઓ પણ પીગળવા લાગી છે, ત્યારે લાકડાથી પરંપરાગત રીતે થતા અગ્નિ સંસ્કાર પણ અવિરત ચાલે જ છે। જોકે રોજેરોજ લાકડાના મોટા પ્રમાણમાં અગ્નિદાહ માટે ઉપયોગ થતો હોવાથી હવે લીલા લાકડા અગ્નિ સંસ્કાર માટે ઉપયોગમાં લેવાની ફરજ પડી છે। લીલા લાકડાને સળગતા ખાસો સમય લાગતો હોવાથી લાકડાની સાથે હવે શેરડીના બગાસનો પણ ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે। શેરડીનો બગાસ ઝડપથી સળગતો હોવાથી અંતિમ ક્રિયામાં પણ ઝડપ આવી છે। બીજી તરફ સાયણ સુગર દ્વારા 900 રૂપિયા ટનથી વેચાતા શેરડીના બગાસ જહાંગીરપુરા સ્મશાન ભૂમિને નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે। ઓલપાડ ઉપરાંત સુરતના કેટલાક સ્મશાનોમાં લાકડાનો ઉપયોગ થાય છે, તેમાં બગાસનો ઉપયોગ થઈ રહ્યો છે। તેથી અંતિમ વિધિમાં પડતી મુશ્કેલીઓમાં સુગર ફેક્ટરી દ્વારા બગાસ વિનામૂલ્યે આપવાનું નક્કી કરાયું છે। અઝહર કુરેશી સાથે પ્રકાશવાળા, G20 ન્યૂઝ।